રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશનમાં 30 તારીખે રાત્રે વીરનગર ગામના રહેવાસી જયેશભાઈ એના બીજા 2-3 માણસો આવીને ફરિયાદ કરી કે અમારા ગામની બાજુમાં ધનાવાવ તળાવની બાજુમાં એક ડોરામાં એક અજાણ્યા પુરુષની લાશ પડી છે. એની તુરંત તપાસ હાથ ધરતા ત્યાં પીઆઈ શ્રી અને ડીવાયએસપી શ્રી દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો. એના પછી આજુબાજુ તપાસ કરતાં કે કોની બોડી થઈ શકે તો સેમ 30 તારીખે જ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી. જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા જો કાળાસર ગામના રહેવાસી છે એની ગુમ દાખલ થઈ હતી. તો એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈની છે, જો જેસીબી ચલાવવાનું કામ કરે છે. એના પછી એના મરણ જનારનો CDR અને લોકેશન એ તમામ જોતાં ખબર પડી કે 3 આરોપીઓ, એક અલકુભાઈ અમરુભાઈ જેબલિયા ઓ ચિતલિયા ગામ જસદણનો રહેવાસી છે, અજયભાઈ મંગળુભાઈ ભોજક ઓ વીરનગર જસદણનો રહેવાસી છે અને ત્રીજો સિદ્ધરાજભાઈ અલકુભાઈ ગીડા ઓ જસદણનો રહેવાસી છે ગોપતાળા ગામનો. તો 3 આરોપીઓની LCBની ટીમ દ્વારા અને આટકોટ પોલીસ સ્ટેશન જસદણ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને પછી આરોપીઓની આરંભિક પૂછતાછમાં આરોપીઓ જો સ્ટોરી જાણવા મળી કે આ આરોપી જો છે અલકુભાઈ અમરુભાઈ જેબલિયા આ આશરે 1 વર્ષ પહેલાં મરણ જનાર પાસેથી એક ઇકો ગાડી 1,40,000 રૂપિયામાં લીધી. એના બદલામાં 90,000 રૂપિયા ચૂકવી દીધા અને ગાડી લઈ લીધી. પછી થોડા દિવસ પછી એને ખબર પડી કે ગાડી અલકુભાઈને ખબર પડી કે મરણ જનાર જો છે લાલજીભાઈ એના નામ પર જ ગાડી નહીં, ગાડી બીજાના નામ પર છે અને બીજા માણસ દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને પછી જો આ કેસમાં આરોપી છે અલકુભાઈ આ ગાડી પરત કરી દીધી. લેકિન 90,000 રૂપિયા મરણ જનાર લાલજીભાઈમાં બાકી હતા. એના વિષયમાં 2-3 વખત એની બોલાચાલી પણ થઈ હતી. પછી 29 તારીખે બંને આરોપી અલકુભાઈ અને અજયભાઈ બંને મરણ જનારના ઘરની સામે સવારમાં 4 વાગ્યાથી વોચ ગોઠવાઈ હતી અને જ્યારે 7 વાગ્યાની આજુબાજુ મરણ જનાર ઘરથી નીકળ્યો ત્યારે તેની મોટરસાઇકલને ધક્કો મારીને તેને ઉપાડીને વીરનગર ગામની બાજુમાં અજયની જો વાડી છે ત્યાં લઈ ગયા. ત્યાં મરણ જનારને મારવામાં આવ્યો અને એક પેડ સાથે બાંધવામાં આવ્યો, પછી કેબલથી એને મારવામાં આવ્યો. એના પછી સિદ્ધરાજ અલકુભાઈ ગીડાને આજે ફોન કર્યો કે તમે મરણ જનારને ઘરે જાઓ અને મરણ જનારની વાઈફ તમને પૈસા આપશે. તો ત્યાંથી સિદ્ધરાજે 20,000 રૂપિયા લીધા અને પછી એ 3 ત્યાં અજયની વાડીમાં ગયા અને પછી આરોપીને ત્યાંથી છોડવામાં આવ્યો, પણ આરોપી ત્યાં બેહોશ થઈ ગયો અને થોડી વાર પછી એની ડેથ થઈ ગઈ. જ્યારે આરોપીની ડેથ થઈ ત્યારે અજય એક લગ્ન પ્રસંગમાં હતો અને અલકુ અને સિદ્ધરાજ ત્યાં જ હતા. પછી અલકુ દ્વારા અજયને ફોન કરવામાં આવ્યો કે એની ડેથ થઈ ગઈ લાલજીભાઈની. પછી 3 ત્યાં ગયા અને અલકુભાઈ અને અજયભાઈ એ બંને ડેડ બોડીને ઉચકીને મોટરસાઇકલ પર લઈને ત્યાં તળાવની બાજુમાં ત્યાં મૂકી દીધી અને પછી એ બંને ત્યાંથી ફરાર થઈ ગયા. ત્યાંથી સિદ્ધરાજ નીકળીને પોતાના ઘરે જતો રહ્યો અને LCBની ટીમ અને આટકોટ પોલીસ સ્ટેશનની જસદણની ટીમ બહુ સારું કામ કર્યો અને 3 આરોપીને ઝડપી પાડ્યા અને હવે પોસ્ટમોર્ટમ બોડીનો થઈ ગયો અને FSLમાં જો વસ્તુ અમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળી છે, ઘટના સ્થળ પરથી મળી છે અને FSLમાં મોકલવાની તૈયારી છે અને બાકી તમામ વિષયો ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સર, અન્ય કોઈ આરોપી આમાં કોઈ ને આમાં 3 જ આરોપી છે અને 3 આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને અમુક ગામડાના બી જ્યાં CCTV અવેલેબલ છે ત્યાંથી અમે CCTV પણ લીધા છે, એનું પણ એનાલિસિસ ચાલુ છે. નહીં, વ્યાજનો વાત નહોતી, એ 90,000 રૂપિયાનો મેટર હતો કે 90,000 રૂપિયા મરણ જનારમાં હતા. પહેલાં જ્યારે ઇકો ગાડી ખરીદવામાં આવી આરોપી દ્વારા તો ઇકો ગાડી પરત કરી દીધી કેમ કે આ ઇકો ગાડી બીજાના નામ પર હતી અને 90,000 રૂપિયા મરણ જનાર ન આપ્યા હતા. એના લીધે અને 2-3 વખત બોલાચાલી પણ થયેલી હતી.